શું કચરાની થેલી બહાર કાઢવી એ ખરેખર અશક્ય કામ હોઈ શકે? મોટાભાગના લોકો માટે કચરાનો ડબ્બો ખાલી કરવો એ 1 મિનિટનું પણ કામ નથી. એક ઝટકે થેલી ઉઠાવી બહાર મૂકી દીધી. પણ મારા માટે આ એક રોજિંદો પહાડ છે જેને પાર કરવો લગભગ અશક્ય બની જાય છે. આજે આપણે એ વાસ્તવિકતા વિશે વાત કરીશું જે ઘણા લોકોની આંખોથી ઓઝલ છે. હું ઇઝરાયલ રાજ્યમાં અપંગ લોકોના એ સમુદાયનો ભાગ છું, જેઓ દરરોજ એવી શારીરિક અને માનસિક સ્થિતિઓનો સામનો કરે છે જે જીવનના સૌથી સરળ કાર્યોને પણ એક મોટી લડાઈ બનાવી દે છે. સવારે પથારીમાંથી ઉઠવું, તૈયાર થવું અને ક્યારેક તો ઘરના સૌથી મૂળભૂત કામો કરવા પણ મુશ્કેલ બની જાય છે. આવા અનેક પડકારોમાંથી એક છે મારા એપાર્ટમેન્ટમાંથી કચરો કાઢવો. કચરાની થેલીને દરવાજા સુધી પહોંચાડવી, પછી તેને નીચે કચરાપેટી સુધી લઈ જવી, આ બધું મારા માટે એક મોટી કસરત સમાન છે. મેં મદદ માટે ઘણી જગ્યાએ પ્રયાસ કર્યો છે. જુદી જુદી એજન્સીઓ, સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને બિન-લાભકારી સંસ્થાઓનો સંપર્ક કર્યો. પણ દુર્ભાગ્યે મને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવામાં આવ્યો અને ક્યાંયથી કોઈ નક્કર ઉકેલ મળ્યો નહીં. આ દરમિયાન જીવન તો ચાલતું રહે છે અને આ મુશ્કેલી પણ મારી સાથે જ રહે છે. હું ફક્ત અપંગતા પેન્શન પર જીવું છું, તેથી મારી પાસે કોઈ ખાનગી કંપનીને પૈસા આપીને આવી મદદ મેળવવાનો વિકલ્પ નથી. આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં સાદું કામ પણ એક મોટો બોજ બની જાય છે. આ વિડિયો કોઈ ફરિયાદ કરવા માટે નથી. આ તો બસ એક વાસ્તવિકતા પર પ્રકાશ પાડવાનો પ્રયાસ છે. એક એવી વાસ્તવિકતા જેમાં અપંગ લોકો રોજિંદા મુશ્કેલીઓનો એકલા સામનો કરે છે, જેની બીજા લોકોને ભાગ્યે જ ખબર હોય છે. આ એવી લડાઈઓ છે જે અદૃશ્ય રહે છે, છતાં તે અમારા જીવનનો એક અભિન્ન અંગ બની જાય છે. કદાચ આનો ઉકેલ આપણા સમાજમાં જ છે. કદાચ એક નાનો સ્વયંસેવક પ્રોજેક્ટ અથવા ફક્ત વધુ જાગૃતિ જ ઘણો ફરક લાવી શકે. જો કોઈને કોઈ ઉકેલ, કોઈ પહેલ અથવા કોઈ એવા સારા પાડોશી વિશે ખબર હોય જે મદદ કરવા તૈયાર હોય, તો મને સાંભળીને ખરેખર આનંદ થશે. ક્યારેક મોટા પરિવર્તનની શરૂઆત ફક્ત એક નાનકડી મદદથી જ થાય છે.